સસ્તા ભાવે રાજા મહારાજાના સમયનું સોનું આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ઠગ ટોળકીને વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડી છે. વડોદરાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કંડારી બ્રિજ પાસે તાજેતરમાં એક ફરિયાદ નોંધાઈ, જેમાં કેટલાક ઠગ ઇસમોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને રાજા મહારાજા વખતના સોનાના સસ્તા ભાવે વેચાણની લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી 3 લાખ રોકડા પડાવી બદલામાં નકલી સોનાનો હાર પધરાવીને ઠગબાજો રફુ ચક્કર થઈ ગયા હતા. આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલે ઓપરેશન પરાક્રમ હેઠળ આ ટોળકીને ઝડપી પાડવા આદેશ આપ્યા હતા, જેના પગલે વડોદરા ગ્રામ્ય એસઓજીના પીઆઈ પી.કે. સોઢા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એએસઆઈ મુકેશભાઈ કંચનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ કેલનપુર ફાટક પાસે ઊભા છે. બાતમી મળતા તત્કાલ કાર્યવાહી કરીને પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી છેતરપિંડીના 2,70,000 રોકડા અને 5 મોબાઈલ મળી 3,35,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં વિજય ભગવાનભાઈ બારો, ડાહ્યાભાઈ ગંગારામ હિમારવાડી અને મનોજ લાલભાઈ મારવાડીનો સમાવેશ થાય છે. આ 3 આરોપીઓ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં રહે છે. પોલીસે હાલ તો આ ઠગ ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી અન્ય કેટલા લોકોને આવી રીતે નિશાન બનાવ્યા હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.